પુનઃસ્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે। તેમના નેતૃત્વમાં ધર્મ, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છે। તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર સરકારે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટલાઇઝેશન અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે। પ્રાકૃત અને પાલીમાં કોતરાયેલું જૈન સાહિત્ય ગહન વિચારોનો ખજાનો ધરાવે છે। વડાપ્રધાનશ્રીએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે। એટલું જ નહીં, તેમની પ્રેરણાથી સંસદના પ્રવેશ દ્વાર પર સમેત શિખરનું ચિત્રણ હોય કે વિદેશની ધરતી પરથી પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ દેશમાં પરત લાવવાની વાત હોય, આવી અનેક સફળતાઓથી તેમણે જૈન દર્શન ઉજાગર કર્યું છે। ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દેશભરમાં નવકાર મંત્રનું આયોજન થયું હતું। વડાપ્રધાન શ્રી આ નવકાર મંત્રના દિવસે રાષ્ટ્ર વિકાસ માટે નાગરિક હિતના 9 સંકલ્પો આપ્યા હતા।